દોસ્તો, હું કનુ સગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે ફરીથી એક નવા પાઠ તરફ મળ્યા છીએ. ત્યારે તમારા જ ધોરણનો પાઠ નંબર 2 ગુજરાતીનો વાર્તા રે વાર્તા એનું સ્વાધ્યાયન પોથી છે અને સ્વાધ્યાય આખો આપણે સંપૂર્ણ રીતે જોવાના છીએ આજે. તો આપણે આ સ્વાધ્યાયનો તરફ વધીએ પહેલાં તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો કોઈ નવા હોય તો, અને જે જોડાયેલા છે તેઓ લાઈક અને શેર કરતા રહે. ચાલો વધીએ સ્વાધ્યાયન તરફ. વાર્તા રે વાર્તા. આપેલા વાક્યના આધારે શબ્દનો અર્થ સમજવાનો છે અને તેને નવું વાક્ય આપણે આપણી રીતે બનાવવાનું છે. જેમ કે માણવું, તો એનો અર્થ આપણને અહીં આપે છે અનુભવવું, ભોગવવું, રાજી થવું, મજા કરવી. એમને 2 વાક્યો પણ બનાવીને આપ્યા છે. આપણે વાક્ય આપણું લખવાનું છે. તો આપણું વાક્ય આપણે લખ્યું છે, ગરમીની ઋતુમાં રસદાર કેરી ખાવાની મજા માણી. એવી જ રીતે બીજું છે, લૂંબે ને ઝુંબે કે લચી પડેલા. બરાબર. તો એનું એક વાક્ય બનાવ્યું છે કે લીમડા પર લૂંબે ને ઝુંબે લીંબોડી આવી છે. 3 સાધવું, જોડવું, જોડી આપવું. તો અહીંયા પણ બીજા 2 વાક્યો આપેલા. આપણું વાક્ય છે કે 2 ભાઈઓની વચ્ચે વડીલોએ સંબંધ સાધી આપ્યો. છાતીપુર એટલે છાતી સુધી આવે એટલું. આપણું વાક્ય છે કે નદીના છાતીપુર પાણીમાં લોકો ફસાયા છે. તોર એટલે અહંકાર ને મિજાજ. આપણું વાક્ય છે કે રુદ્રાંશ જોરના તોરમાં ભાન ભૂલ્યો. હવે પ્રશ્ન 2 છે, રેખાંકિત શબ્દ સમૂહ માટે લાગુ પડતો રૂઢિપ્રયોગ લખો. રેખાંકિત એટલે નીચે લીટી જે દોરેલી હોય તેવા શબ્દો. એના બદલે આપણે રૂઢિપ્રયોગ મૂક્યા છે, એ મૂકવાના. ભાવતા ગુલાબ જાંબુ જોઈ જયેશના મોંમાં લાડ છૂટી. મોંમાં લાડ છૂટીનું રૂઢિપ્રયોગ છે મોંમાં પાણી આવવું. બીજું જે છે, ભયાનક આગની લપેટમાં ઘણી પાયમાલી થઈ ગઈ. એટલે એનો ઘાણ નીકળી જવો અથવા ખૂબ નુકસાન થવું, બંને આપણા સાચા છે. 3 ક્યારેય વધુ પડતી મજા કરવા જતાં ખરાબ પરિણામ આવે છે. એટલે હસવામાંથી ખસવું થવું. આખરે રાવણનો ગર્વ પણ ઓગળી ગયો હતો. તો એનો રૂઢિપ્રયોગ છે અભિમાન ઓગળી જવું. 5 બગીચો જોઈ બાળકો આનંદમાં આવી ગયા. એટલે કે ગેલમાં આવી જવું. હવે પ્રશ્ન 3, એમાં એવું કીધું છે કે આપણે જે પ્રશ્ન 2 ની અંદર રૂઢિપ્રયોગો લખ્યા છે એને લગતું વાક્ય જે છે એકમમાં જોઈને લખવાનું છે. બરાબર. આ જ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી બીજું એક વાક્ય બનાવવાનું કીધું છે, પણ અહીંયા આપણે જગ્યા નથી. તો એ જ રૂઢિપ્રયોગને ધ્યાનમાં રાખીને આ એકમનું જ આપણે વાક્ય લીધું છે. 1 જે છે ને મોંમાં પાણી આવવું, તો કેરીઓ પણ ખટ મધુરી અને મોંમાંથી પાણી છૂટે તેવી હતી. 2 પેલી બિચારી કાગડીના ઈંડાનો ઘાણ નીકળી ગયો. 3 બહેન જોરના તોરમાં વિવેક ભૂલ્યો અને હસવામાંથી ખસવું થઈ ગયું. 4 એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે. માથું હલાવતો, સૂંઢ ઉછાળતો ગેલમાં આવી ગયો. આ આપણા જે રૂઢિપ્રયોગો લખેલા છે એ વાક્યો લખ્યા. પ્રશ્ન 4 છે, વાર્તા રે વાર્તા એકમના આધારે આપણે એકબીજાના જોડકા જોડવાના છે. અ અને બ. ગીધ છે તો એ ચોકી, કુકડો પડઘમ, બુલબુલ શરણાઈ, ન્યાયની ધજા તો ચોક, બાજ સૈનિકો, પંખીઓનો રાજા ગરુડ. પ્રશ્ન 5 પાઠના આધારે વાક્ય જોડવાના છે. 1 કરુણાશંકરે વાત સાધી આપી. શું હતું કે ડાળી ઉપર કાગડીનો માળો હતો. 2 કમલે તાંતણો મેળવ્યો. તો એનું જોડકું થશે કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી. રતન સામે માર્ગ ખુલ્લો છે. ધનજીએ એની સાથે જોડકું હશે સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. અને કપિલ તો 2 નંબરનું સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. ચલો પ્રશ્ન 6 આપેલી વિગત કયા પાત્રને લાગુ પડે છે તે લખવાનું છે. 1 રસદાર અને કસદાર કેરી ખાઈ ખુશાલ થઈ ગયો તો હાથી. કડડ કરતી તૂટેલી ડાળ પર માળો હતો કાગડી. કાગડીની ફરિયાદનો સ્વીકાર થવો જોઈએ અને હાથીને જરૂર સજા થવી જોઈએ નાતના પંચો. કાગડીને પંખીઓના રાજાના દરબારમાં લઈને જાય છે નાતનો મુખી. હાથી પર ચારે બાજુથી હલ્લો કર્યો બાજ.
ભાઈએ કરેલી ગંભીર ભૂલનું એને ભારે દુઃખ હતું. કબૂતરી. કબૂતરીની વાત સાંભળી હાથીની ભૂલને માફ કરી. ગરુડ. પ્રશ્ન 7. સાચા વિકલ્પ સામે ખરાનું નિશાન કરો. 1. હર્ષદે વાત ઉપાડી લીધી એટલે 3 ઓપ્શન છે એમ સાચું છે. હર્ષદે વાત આગળ શરૂ કરી. 2. હાથી ઠંડે કલેજે ચાલતો થયો તો એનું સાચું છે. હાથી લાગણી કે સંકુચ અનુભવ્યા વગર ચાલતો થયો. 3. કાગડીના સ્વજનોએ પણ સાદ પુરાવ્યો તો સ્વજનોએ કાગડીની વાતને ટેકો આપ્યો. 4. હાથીના રંગમાં ભંગ પડે છે એનો સાચો જવાબ છે હાથીની મજા બગડે છે. પ્રશ્ન 8. કાગડી આ વાત કોને કહી શકાય તે લખવાની છે. તો 1. તે મારા ઈંડા ફોડીને સારું નથી કર્યું તો આ વાત કાગડી કોને કહેશે? હાથીને. 2. તમારી સમક્ષ મારી ફરિયાદ લઈને આવી છું તો કાગડી આ વાત રાજા ગરુડને કહે છે. નાતના પંચ સમક્ષ ફરિયાદ કરવા તમારે મારી સાથે રહેવું જ પડશે તો એ પોતાના સ્વજનોને કહે છે. આ ડાળી ઉપર અમારો માળો હતો આવું કાગડી હાથીને કહે છે. હાથીએ કોઈ પણ કારણ વગર મારા ઈંડા ફોડી નાખ્યા છે કાગડી આ નાતના પંચને કહે છે. આ હાથીને સજા થવી જ જોઈએ એ કાગડી શ્રી રાજા ગરુડને કહે છે. પ્રશ્ન 9 છે. પ્રશ્નના જવાબ આપણે લખવાના છે. હાથી સાથી ગેલમાં આવી ગયો. તો આપણે પાઠમાં ભણ્યા એમ કે હાથીને રસદાર અને કસદાર ખટ મધુરી અને મોંમાંથી પાણી છૂટે તેવી કેરીઓ ખાવાથી તેની તરસ છીપી અને કોઠે ટાઢક વળવાથી હાથી ગેલમાં આવી ગયો. 2. હાથીએ ગેલમાં આવી શું ભૂલ કરી? હાથીએ ગેલમાં આવીને સૂંઢ ઊંચકી એણે એક ડાળીને પકડીને તોડી જેની ઉપર કાગડીનો માળો હતો અને તેના પડવાથી ઈંડા ફૂટી ગયા તે મોટી ભૂલ કરી હતી. 3. નાતના પંચે કાગડીની શી મદદ કરી? તો નાતના પંચે કાગડીને લઈને પંખીઓના રાજા ગરુડ સામે ફરિયાદ કરીને હાથીને સજા અપાવવાની મદદ કરી. 4. સરોવરમાં હાથી શું શું કરી રહ્યો હતો? તો હાથી સૂંઢમાંથી પાણીના ફુવારેથી સ્નાન કરતો હતો. કમળવનમાં ઘમસાણ મચાવતો હતો. સૂંઢ ઊંચી કરી ઘેરા નાદે આનંદ કરે છે, ચિત્કાર કરે છે. 5. બાજ ટુકડી હાથીને કઈ રીતે હદપાર કરે છે? તો બાજ ટુકડી છે હાથીને ગોતીને હાથીની પીઠ ઉપર એકી સાથે એ તીણી ચાંચનો જોરદાર ઘા કરે છે અને બાજ ચારે બાજુથી હલ્લો કરે છે. હાથી ઊંભી પૂંછડીએ ભાગે છે. એમ આવી રીતે એ આગળ હાથી ચાલતો જાય છે અને પાછળ આ બાજ સૈનિકો એનો પીછો કરે છે. એટલે સાંકડી પેલી પહાડોની ગલીમાંથી એને હદ પાર કરવામાં આવે છે. 6. કબૂતરી સાથી કલ્પાંત કરતી હતી? કબૂતરી હાથીની ધર્મની બહેન હતી. તેના ભાઈએ કરેલી ભૂલના કારણે તેને મળેલા હદપારથી તે ખૂબ જ ઉદાસ હતી અને તેથી તે ભાઈને મળેલી સજાના કારણે એ પોતે કલ્પાંત કરતી હતી. 7. ગરુડે હાથીની સજા કેમ માફ કરી? તો હાથીની ધર્મની બહેન કબૂતરીએ રાજા ગરુડ પાસે જઈને દયાની યાચના કરી. હાથી કાગડીની માફી માંગવા તૈયાર છે. તેને પસ્તાવો થયો. તે જાણીને ગરુડે હાથીની સજા માફ કરી. પ્રશ્ન 10. કૌંસમાંથી લાગુ પડતો શબ્દ લખી વાક્ય બનાવો. તો કૌંસમાં આપણને જાતિવાચકના પ્રકારો લખેલા છે. વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક ને ભાવવાચક. આ સંજ્ઞાના પ્રકારો છે. એ સંજ્ઞાના પ્રકારોના આધારે આપણે કયો શબ્દ કઈ સંજ્ઞામાં આવે છે એ લખીને પછી વાક્ય લખવાનું છે. દયા તો એ ભાવવાચક સંજ્ઞા છે. એનું વાક્ય આપણે લખ્યું છે કે લેખકને ભીખુ પર દયા આવી. ટુકડી તો એ છે સમૂહવાચક સંજ્ઞા છે. એનું વાક્ય છે કે બાળકો ટુકડી પાડીને રમત રમી રહ્યા છે. હવે આગળનો શબ્દ છે છોડ. જો જાતિવાચક સંજ્ઞા છે. છોડમાં રણછોડ હોય છે. હિમાલય એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. એનું વાક્ય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. 5. રાજ્ય તો એ જાતિવાચક સંજ્ઞા છે. મારા રાજ્યમાં 33 જિલ્લાઓ આવેલા છે. ઝુમખું એ સમૂહવાચક છે.
એનું વાક્ય છે, સ્ત્રીના ગળાના હારમાં મોતીનું ઝુમકું સુંદર લાગે છે. પ્રશ્ન નંબર 11, આ છેલ્લો પ્રશ્ન છે અને આ પ્રશ્નના આપણને એવું કીધું છે કે જે શબ્દની નીચે લીટી કરેલી છે એવા શબ્દમાં આપણે સર્વનામ મૂકીને ફકરો ફરીથી લખવાનો છે. બાળ દોસ્તો, સર્વનામનો અર્થ એવો થાય કે નામના બદલે વપરાતા શબ્દને સર્વનામ કહેવામાં આવે છે. સર્વનામ મૂકવાથી ઘણું બધું આપણને ફાયદો થતો હોય છે. એટલે દર વખતે આપણે નામ ન લખવું પડે એના માટે સર્વનામનો ઉપયોગ કરતા હોય છે. સર્વનામ કેવું હશે કે તે, તેઓ, તેમણે, તેને, એમને, તેઓને, આવા બધા જે શબ્દો છે ને એ સર્વનામ છે. બરાબર. નામના બદલે આપણે ટૂંકમાં એવું કહીએ કે એના બદલે મુકાતો શબ્દ. તો વિક્રમ સારાભાઈની જગ્યાએ લગભગ વિક્રમ સારાભાઈના નામની નીચે લીટી કરી છે. એમની જગ્યાએ આપણે યોગ્ય સર્વનામ મૂકવાનું છે. એ આપણે અહીંયા મૂક્યું છે અને એ પ્રમાણે તમે જોઈ શકો છો કે વિક્રમ સારાભાઈ ભારતીય વિજ્ઞાન અને અવકાશ સંશોધનના પિતા તરીકે ઓળખાય છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં થયો હતો. હવે આપણે તમે જોશો કે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે આ શબ્દની નીચે આપણે લીટું કરેલું છે. આની જગ્યાએ આપણે સર્વનામ મૂકવાનું છે. તો આપણે અહીંયા એમની જગ્યાએ આપણે અહીંયા સર્વનામ મૂકીશું, તેમનો. બરાબર. તો બાળ દોસ્તો, આ તમે જોઈ અને લખી શકો છો, કારણ કે આ જે વસ્તુ છે એના આધારે જ આપણને ખ્યાલ આવે છે. બરાબર. તો આ ફકરો છે એ ફકરાના આધારે જ આપણે આ લખવાનું છે. તો મેં જે પણ જગ્યાએ સર્વનામ એમના નામના બદલે મૂક્યું છે તેમણે ભારતીય અવકાશ કાર્યક્રમને વૈશ્વિક મંચ પર સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. આ તેમણે પણ એ સર્વનામ છે. ત્યાર પછી અહીંયા લખ્યું છે આપણે કે તેમની અગત્યની ભૂમિકા રહી હતી. તેમના આ શબ્દ પણ જે છે આ ઉપર તમે જોઈ શકો છો કે આ બધા શબ્દની નીચે આપણે સર્વનામ એના બદલે સર્વનામ મૂકવાનું છે, જે આપણે અહીંયા મૂક્યું છે. આ ફકરામાં તમે જોઈ શકો છો. ચાલો, તો બાળ દોસ્તો, આ હતું આપણે સ્વાધ્યાય સમજૂતી. તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ આવા આપણા વિડીયો મળતા રહે અને તેઓને પણ સબસ્ક્રાઈબ કરાવતા રહેજો. મળીએ આગળના પાઠ તરફ. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.